શું તમને ડાયાબિટીસ છે? ડાયાબિટીસમાં અચાનક વજન ઘટી જાય છે, એનાથી તમે વાકેફ છો? જો તમારું વજન ઘટતું હોય તો ખુશ થવાની જરૂર નથી, ચિંતા કરવાનો વિષય છે. આજના આ વિશેષ વિડીયોમાં આજે હું તમને દુનિયાની પ્રતિષ્ઠિત સંસ્થાઓએ કરેલા રિસર્ચ ઉપર આધારિત માહિતી આપીશ અને તમને જણાવીશ કે ડાયાબિટીસમાં તમારું વજન અચાનક કેમ ઘટવાનું શરૂ થઈ જાય છે અને એવું રોકવા માટે તમારે શું શું પગલાં લેવા અને શું ખાવું જોઈએ. દોસ્તો, આમ તો ડાયાબિટીસમાં વજન વધતું હોય છે, આપણા શરીર ઉપર ચરબી વધી જાય અને આપણે વજન ઉતારવા માટે પ્રયત્ન કરવા પડે અને એવા જો પ્રયત્ન કરીએ અને વજન આપણે સભાન રીતે ઉતારીએ તો એનો પ્રશ્ન નથી, પરંતુ તમારી જાણ બહાર જો તમારું વજન એકદમ ઓછું થવાનું શરૂ થઈ જાય તો તમારે ચેતી જવાનું છે. તો દોસ્તો, ક્યાંય જશો નહીં, મારી સાથે જ રહો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. તો આવો આપણા મિશન હરાવો ડાયાબિટીસ અંતર્ગતના આ વિડીયોમાં તમારો જીવ બચી જાય એવી માહિતી લેવા માટે તૈયાર થઈ જાઓ. દોસ્તો, ડાયાબિટીસમાં વજન અચાનક ઓછું થઈ જવાની જે ઘટના બને છે એમાં ટાઈપ 2 ડાયાબિટીસ અને ટાઈપ 1 ડાયાબિટીસ આ બંનેમાં ઘટના બને છે. ટાઈપ 2 ડાયાબિટીસમાં આવી ઘટના ત્યારે બને છે જ્યારે તમારું શુગર લેવલ અનિયંત્રિત થઈ જાય છે, તમારું ડાયાબિટીસ તમારા કંટ્રોલમાં નથી રહેતું અને લાંબા સમય સુધી તમે શુગર કંટ્રોલ નથી કરતા. સૌથી પહેલું કારણ છે તમારા શરીરના અંદર આવેલી પેન્ક્રિયાસ નામની ગ્રંથિનું ઓછું કામ કરવું અને ઇન્સ્યુલિનની ઉણપ ઊભી થવી. દોસ્તો, ઇન્સ્યુલિનની ઉણપ ઊભી થાય એનો મતલબ એ કે નદી કિનારે તરસ્યા હોઈએ એવી પરિસ્થિતિ થાય. તમારા બ્લડમાં શુગર જોરદાર હોય, વધેલું હોય, પરંતુ તમારા કોષને એ શુગર ના મળે, તમારો કોષ ભૂખ્યો રહી જાય. હવે આ ભૂખ્યો કોષ છે એ ગમે ત્યાંથી તાકાત મેળવવાનો પ્રયત્ન કરે અને તમારા સ્નાયુઓને ખાવા માંડે. તમારું શરીર જ તમને ખાય એટલે તમારું વજન ઓછું થવાનું શરૂ થાય. અને એક વસ્તુ યાદ રાખો, આવું જ્યારે થાય છે ત્યારે ફક્ત તમારી ચરબી જ નહીં, પરંતુ તમારા શરીરમાં ચરબી ખલાસ થઈ ગયા પછી તમારા સ્નાયુઓ બળવાનું શરૂ થાય છે. દોસ્તો, ઇન્સ્યુલિન ફક્ત શુગર કંટ્રોલનું કામ નથી કરતું, ઇન્સ્યુલિન તમારા સ્નાયુઓનું રક્ષણ કરવાનું પણ મહત્વપૂર્ણ કામ કરતું હોય છે. નેચર રિવ્યુઝ એન્ડોક્રાઇનોલોજી સંશોધન અનુસાર જ્યારે પણ તમારે ઇન્સ્યુલિનની ઉણપ ઊભી થાય ત્યારે તમને લિપોલાઇસિસ અને પ્રોટીઓલિસિસ બે જાતની અવસ્થા ચાલુ થાય છે. લિપોલાઇસિસમાં તમારી ચરબી બળવાનું શરૂ થાય છે અને પ્રોટીઓલિસિસમાં તમારા સ્નાયુઓ બળવાનું શરૂ થઈ જાય છે અને ડાયાબિટીસમાં આ પ્રક્રિયા એકદમ વેગવંતી બનતી હોય છે. દોસ્તો, ડાયાબિટીસમાં તમારું વજન અચાનક ઓછું થઈ જવાનું બીજું કારણ છે પેશાબ વાટે ખાંડનો નિકાલ. એટલે કે તમારા પેશાબમાં ખૂબ શુગર જતી રહે અને એ શુગર તમારા શરીરના કામમાં ના આવે ત્યારે આ જ પરિસ્થિતિ ઊભી થાય છે. જ્યારે પણ આપણું બ્લડ શુગરનું લેવલ 180થી ઉપર જાય ત્યારે આપણું શરીર આપણા પેશાબ દ્વારા શુગર ખાલી કરે છે અને એ રીતે આપણું બ્લડની અંદરનું શુગર લેવલ જાળવવાનો પ્રયત્ન કરે છે. જર્નલ ઓફ ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશન નામના એક જર્નલની અંદર પ્રકાશિત એક સંશોધન મુજબ જ્યારે પણ આવી ઘટના બને ત્યારે ડાયાબિટીસનો પેશન્ટ 400થી 500 કેલરી એની ગુમાવી દે છે અને આ કેલરી ગુમાવે, શક્તિ ગુમાવે એની અસર એના સ્નાયુઓ ઉપર પડતી હોય છે અને વજન અચાનક ઓછું થઈ જવાનું શરૂ થતું હોય છે. દોસ્તો, આવું કોઈ વ્યક્તિને થાય ત્યારે એ શું કરે? વધારે ખાવાનું શરૂ કરી દે, પરંતુ એમનું ખાવાનું એમના શરીરને લાગે નહીં. એમના બ્લડની અંદર શુગર હોય, પોષક તત્વો પણ હોય, પરંતુ એ તાકાત બધી આપણી કિડની પેશાબ વડે બહાર કાઢી નાખે, શુગર તમારું પેશાબમાં વહી જાય અને એ રીતે તમારા સ્નાયુઓ વીક પડે, તમારા શરીરની ચરબી પણ ઓગળી જાય અને તમને અચાનક વજનનો ઘટાડો જોવા મળે. દોસ્તો, ડાયાબિટીસમાં તમારું વજન અચાનક ઓછું થઈ જવું અને અશક્તિ આવવાનું ત્રીજું કારણ છે તમારા શરીરની અંદર પ્રોટીન સિન્થેસિસ અટકી જાય છે. દોસ્તો, પ્રોટીન સિન્થેસિસ અટકી જાય એટલે આપણા સ્નાયુઓને જરૂરી જે સ્નાયુઓ માટેનો ખોરાક પ્રોટીન મળે નહીં અને તમારા સ્નાયુઓ વીક પડી જાય અને તમે અશક્ત થઈ જાઓ. ધ લેન્સેટ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઇનોલોજી બતાવે છે
કે જો તમે તમારું શુગર નિયંત્રણમાં ના રાખો તો આવું થવાનો વેગ 2 થી 3 ગણો વધી જાય છે. દોસ્તો, જો તમારું વજન 6 થી 12 મહિનામાં 5% પણ ઓછું થઈ જાય તો આ ઘટનાને મેડિકલની ભાષામાં ગંભીર ઘટના ગણવામાં આવે છે. દોસ્તો, આવું જ્યારે પણ થાય છે ત્યારે એ વ્યક્તિનું HbA1c પણ 9%થી વધારે નોંધાતું હોય છે. દોસ્તો, આગળ હું તમને જણાવવાનો છું કે આવી પરિસ્થિતિથી બચવા માટે આપણે શું કરવું જોઈએ અને શું ખાવું જોઈએ. પરંતુ એ પહેલાં જો તમે હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી શક્યા હોય તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો અને આપણા હરાવો ડાયાબિટીસના મિશનમાં સામેલ થઈ જાઓ. આ વિડીયોને એક લાઈક કરજો, એક સરસ મજાની કોમેન્ટ કરજો અને તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, ડાયાબિટીસમાં અચાનક વજન ઘટવા માટે તો આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલું તમારા બ્લડ શુગર ઉપર કડક નિયંત્રણ તમારે લાવવું જોઈએ. તમારી જે ખાવા પીવાની આદતો હોય, લાઈફસ્ટાઈલ હોય, એ બધું જ તાત્કાલિક ધોરણે તમારે ચેન્જ કરવું જોઈએ. બીજી વસ્તુ તમારે એ કરવાનું છે કે પ્રોટીનયુક્ત આહાર તમારા ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. દોસ્તો, પ્રોટીનયુક્ત આહારો, નાસ્તાઓ, લંચ, ડિનર આ બધાની વિગતવાર માહિતી આપણા તમામ વિડીયોમાં આપેલી છે. તમે આપણી ચેનલ ઉપર જઈને એ બધા વિડીયો જોઈ શકો છો. પ્રોટીન સ્ત્રોત્રમાં વેજીટેરિયન સ્ત્રોત્ર તમને જણાવી દઉં તો એમાં પનીર આવે, દૂધની બનાવટો આવે, પછી આપણા બધા કઠોળ આવે. એના સિવાય તમે ડ્રાયફ્રૂટ્સ ખાઓ તો ડ્રાયફ્રૂટ્સમાંથી પણ તમને પ્રોટીન પણ મળશે અને હેલ્ધી ફેટ પણ મળશે. અને માંસાહારમાં લગભગ તમામ માંસાહારમાં પ્રોટીન હોય છે. ઈંડામાં પણ સારું પ્રોટીન તમને મળી રહે. તમારું વજન અચાનક ઉતરવા માંડે તો એને રોકવા માટે તમે તમારા ભોજનની અંદર હેલ્ધી ફેટનો સમાવેશ કરો. દોસ્તો, હેલ્ધી ફેટ તમને જે પણ આપણે તેલ ખાઈએ છીએ તેલમાંથી મળે. ઘી તમે થોડી માત્રામાં ખાઓ, ચમચી રોટલી ઉપર લગાવીને, તો એમાંથી મળે. એવોકાડો નામનું એક ફળ આવે છે, એમાંથી પણ તમને સારી ચરબી મળે છે. દોસ્તો, આપણા શરીરનું વજન અચાનક ઘટવાનું શરૂ થઈ જાય તો એને અટકાવવા માટે તમે એક વસ્તુ કરી શકો છો. તમારે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. જ્યાં દોસ્તો ઘણીવાર આપણે ચાલતા તો હોઈએ જ છીએ, જે 30 મિનિટ ચાલવાનું હોય, પરંતુ આપણે ચાલવા ઉપરાંત સ્ટ્રેન્થ ટ્રેનિંગ કસરતો કરવી જોઈએ. જો તમે આ કસરતો ના કરો તો તમારા સ્નાયુઓ મજબૂત નહીં થાય અને સ્નાયુઓનું જે ધોવાણ છે એ ચાલુ રહેશે. દોસ્તો, 5મું પગલું તમે લઈ શકો કે તમે તમારા ભોજનનો 5 થી 6 ભાગમાં ડિવાઈડ કરો. એક સાથે વધારે ભોજન નહીં, પરંતુ 5 થી 6 ભાગ પાડીને એમાં થોડું થોડું ભોજન કરો. તો આ ઉપાય તમારા શુગરને જલ્દીથી શૂટઆઉટ નહીં થવા દે. તમારું બ્લડ શુગર 180 સુધી પહોંચશે જ નહીં અને એવું થવાથી શુગર કંટ્રોલ થશે. શુગર કંટ્રોલ થશે એટલે તમારું જે શરીરનું ધોવાણ છે એ અટકી જશે. પરંતુ એટલું યાદ રાખવાનું કે તમારું દરેક નાનું ભોજન પણ બેલેન્સ હોવું જોઈએ, જેની અંદર પ્રોટીને હોય, ફેટ બી હોય, કાર્બોહાઈડ્રેટ્સ બી હોય, મિનરલ્સ, વિટામિન્સ આ બધાથી ભરેલા તમારે ભોજનો કરવાના છે. દોસ્તો, આવી પરિસ્થિતિમાં તમારે સી પેપ્ટાઇડ ટેસ્ટ અને તમારું ઇન્સ્યુલિન લેવલનો ટેસ્ટ કરાવવો જોઈએ. બીજું, ઘરગથ્થુ ઉપાયો કે રાહ જોયા વગર કોઈ સારા એન્ડોક્રાઇનોલોજિસ્ટ ડૉક્ટરને તમે મળો અને તમારી પરિસ્થિતિ વિશે ચર્ચા કરીને યોગ્ય સારવાર શરૂ કરી દો. જય હિન્દ.